અને અમારા આશુબેન પહેલી વાર બેઠા છે ટ્રેનમાં, કેવું લાગ્યું? मैं बोलता मेरी तो शादी नहीं होगी। पहुंचे ने 4 वागे तो रेडी થઈને આશુબેન નું પર્સનલ રૂમ છે આ જો ફેમિલી. શિમલામાં ભાઈ ઠંડી બહુ છે ને, અત્યારે બરફ પડી ગયો છે. અહીં બરફ પડેલો હતો મેં આવ્યા ત્યારે. અને આ છે ને દુનિયાનું સૌથી ઊંચું હનુમાનજીનું મંદિર છે ભાઈ. યાર ઇસકો નામ કેમેરો એકવાર કેમેરામાં નામ કરો તો નજારા તો જોવો યાર. કેમ છો તમે બધા? મજામાં તો ભાઈ. અત્યારે અમે છીએ ભાવનગર અને અમે થઈ ગયા છીએ રેડી. એટલે પકડવાનો છે, આમ નથી કરવાનો. પકડી લીધો. ચલો આવડા લોકોને કેમેરામેન કરીને આમ કરે આમ. અને મોડું થઈ ગયું છે કેમ કે અત્યારે અમારે ભાઈ જવાનું છે ગાંધીનગર અને આવડા લોકો બધા લેટ કરે છે. આ બધા લેટ અમે કરીએ છીએ. સૌથી પહેલા હું ઉઠી હાલો 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 મોડું થાય છે. તો ભાઈ અમારે શું છે પાછું હજી ગાંધીનગર 10 વાગ્યાની ટ્રેન છે એટલે ફટાફટ નીકળી જઈએ. અને ખાસ મિશન વેક્સિન એ ભૂલવું ન જોઈએ. જોઈએ વેક્સિન નકર બીજી 4 લેવી પડશે, ભૂલાય ને તો કઈ નહીં. ચાલો ધીમે ધીમે નીકળી. ગાડી બુક કરાવી છે ને, ઈચ્છા આવી ગઈ ને. બધા સામાન યાર ભરીએ પેલા. આવડા બધા છે, બધા જય માતાજી, જય માં મોંગલ. આવડા છે ને કેટલા બેટ છે તમારે? 5 તમારે બેન ભરવી છે ને? ત્રણ જ છે. નહીં, 3 ની 4 છે હો. 2 નાના ને 2 મોટા. હાલો હાલો. હાલો. મને એકલા આખી સીટ આપી દીધી ગાંધીનગર સુધી, કાંઈ ઉપાધિ જ નહીં. હા આરામ. હવે છે ને મારે ત્યાં હુઈ જવું છે ઘડી. પોરાણે લઈ લીધી મજા છે ને અહીંયા ભાઈ. કાંઈ નહીં, હાલો હવે આરામ કરી. જ્યારે પૂગીએ ત્યારે 10 વાગ્યાની ટ્રેન છે. પેલા આપણે એક જગ્યાએ વેક્સિન દેવડાવ જવા ને મળે તો. બાકી હવે ને મસ્ત આરામ કરીએ. ફેમિલી ફાઇનલી ગાંધીનગર પૂગી જાય ને ગાંધીનગરથી પાછા ટ્રેનમાં બેસી જાય કેમ કે અમારે થઈ ગયું હતું લેટ એટલે શું કેમ કે અમે જતા વેક્સિન દેવડાવવાના અહીંયા 10 વાગ્યાની ટ્રેન ઉપડવાની હતી. અને અમારા આશુબેન પહેલી વાર બેઠા છે ટ્રેનમાં, કેવું લાગ્યું છે ભાઈ? પહેલી વાર છે. ફેર તો ને સડતો, 4-wheelમાં વધારે ચડે પણ આમાં ને સડતો. ટ્રેન કહેવાય ને, અમે તો રેલગાડી કહો. રેલગાડી સુખ ગાડી. અને હવે છે ને આપણે કરવાનું છે ભાઈ આરામ, કેમ કે સવારે વહેલા ઊભા છે ને તો ઘડી સૂઈ જઈએ, આરામ કરીએ. અને પછી હવે કાલ પૂગશું એટલે કાલે સવારે પૂગવાના છે. કાંઈ કામ નથી ટ્રેનમાં. बाबा ने बोला कि वो 2036 में दुनिया खत्म हो जाए. हम अभी बोल रहे थे इसलिए हम 3 बच्चे हैं. एक का मेरा सवाल उठा कि हम क्यों पढ़ रहे हैं, दूसरी दीदी का भी ये सवाल उठा कि क्यों पढ़ रहे हैं. और यश है वो मेरे से भी छोटा 6 में पढ़ता है. वो बोलता मेरी तो शादी नहीं होगी. ઓ માય ગોડ. તારે 8:30 થઈ ગયા ને જમવાનું છે ને ઓર્ડર કરેલો છે ને આવી તક થાળી આવેલી છે. 2 ચમચી છે ને એવું બધું છે ને આમાં ડુંગળી છે, મરચા છે ને ભૂખે કેવું લાગે. અને આવડે તો ખાવા મીના ખાવા મીના. તમે તો ટેસ્ટ કરી લીધું. મેં તો પહેલી વાર આવું ખાવશો. મેં તો કઈ દિવસ ને આવી રીતે ખાધા. આમાં બધું શેક આમ ફીટ કરેલું હોય ને. અમારે તો ઘરે અહીંયા દહીં તીખારીને એવું ખાવાનું હોય ને એનું શાક છે એ નહીં ખબર હે ને બનાવ્યું હું એ પનીરની તીખારી છે. આ પનીરની તીખારી છે ને એવું કંઈક છે. ફેમિલી તો ફાઇનલી જમી લીધું છે ભાઈ. અને આના ઉપર હાલે છે હમણાં, કેમ કે આજ પાછી વેક્સિન દેવડાવી ને તો મજા બગડી જાય છે વેક્સિન ને ભાઈ. હમણાં થોડુંક વાયરા એવા છે તમને ખબર જ છે. અને હવે છે ને દવા પીને હુઈ જવાનું છે અને સીધા સવાર પડવું જોઈએ ચંદીગઢ. હારું હાલો તો જરીક દવા પી લો. તમને બધાને ગુડ નાઇટ. મળીએ આપણે સવારે ચંદીગઢ. ગુડ નાઇટ. અમે ચંદીગઢ પૂગી ગયા છીએ અમે. અને અત્યારે અહીંથી જવાનું છે અમારે શિમલા. અમારા એક મિત્ર મળવા આવ્યા હતા ત્યારે કેવાના ઊભા છે અને ઘણી બધી માહિતી આપી દીધી આજ અમને, એટલે થોડુંક આઈડિયા આવી ગયો છે. અને હવે અમારી ટેક્સી ચાલુ થઈ ગઈ છે. ચલો નીકળશું. હો નીકળ્યા. હવે આપણી યાત્રા શરૂ થઈ છે શિમલાની. તો આપણે અત્યારે બ્રેકફાસ્ટ માટે હમણાં અડધા કલાક સમથિંગમાં ઊભા રહીશું. ત્યાં તમારે બધા ફ્રેશ અપ થઈ જજો અને નાસ્તો બી કરી લેજો. પછી આપણે ત્યાંથી આગળ શિમલા માટે જઈશું. શિમલામાં આપણે પહોંચીને હોટલે લંચ કરીને નહીં ધોઈને આપણે ફરવા માટે નીકળી જઈશું. અમે શિમલા પહોંચી ગયા. જનકભાઈને લીધે હું શિમલા આવી નકર હું કે આવત નહીં. તો ભાઈ અમારે બે બારને છે ને
હોટલમાં અત્યારે રોકાવાનું છે. અત્યારે જમવાનું બપોરા અહીંયા છે, મોડું થઈ ગયું થોડુંક બપોરા હે ને આ બે મને લેટ થઈ ગયા છે થોડા. ક્યાં યાર લેટ થોડું. અરે તમામને વ્લોગિંગ કરતા શીખવાડું વ્લોગિંગ હા, કરીએ અમે એનું જોઈને અમે કરીએ છીએ. અને મહત્વની વાત એ છે કે આરામ કરવાનો છે જે ટાઈમ મળવાનો નથી. કેમ કે સીધા અમે જમીને સીધા 2:15 વાગે ઝાકુ પહોંચ્યા ને ટેમ્પલ. 4 વાગે તો રેડી થઈને જો સામે ઝાકુ ટેમ્પલ દેખાય ત્યાં જવાનું છે. ફાઇનલી ભાઈ અમારા આશુબેન છે ને આજ થઈ ગયા છે બહુ ખુશ, કેમ કે આશુબેન નો પર્સનલ રૂમ છે આ જો. મેં સપનામાં વિચાર્યું નહોતું હમ. એકદી મારો પેલો પર્સનલ પર્સનલ રૂમમાં પહેલી વાર રહેવાની આશુ. પહેલી વાર ને આમાં નજારો તો જો કેટલો મસ્ત વ્યૂ આવે છે તો. વાહ ભાઈ વાહ. રેડી હવે હાલો ફટાફટ રેડી થઈ જાવ. એટલે અને મારી રૂમ છે ને બાજુમાં હે, હું જાઉં છું મારી રૂમમાં. રેડી થઈ જાવ બેન, પછી જઈ જમવા. હા કા નાસ હા, જમવાનું બપોરા બાકી છે, હાલો. બપોરા બાકી છે ભૂલાઈ જાય. શું છે ભાઈ? ચાલો જમવા. ચાલો તો ભાઈ આપણો રૂમ છે ને કંઈક આવો રૂમ છે મસ્ત, અને આપણે આમાં રહેવાનું છે. ફેમિલી તો આજ અમારે છે ને 3 વાગે થાય છે બપોરા, અને બધા અમે બેસી ગયા છીએ ભાઈ જમવા. ચાલો જમી લઈએ. ફેમિલી તો ફાઇનલી ભાઈ થઈ ગયા છીએ અમે બધા રેડી, અને જવાનું છે હવે. ક્યાં જવાનું છે તમને ખબર હે? ઉભા રહો હું તમને કહું ક્યાં જવાને કહું. અહીંયા ના વધારે આમાં અહીંયા જવાના અહીંયા. અને અમારી તો 3 ગાડી થઈ ગઈ છે રેડી. સાંભળો બધા, અત્યારે આપણે જઈએ છીએ ઝાકુ ટેમ્પલ, બરાબર. આપણે અહીંયાથી પાર્કિંગમાં જઈશું. ત્યાં એક પાર્કિંગ છે, ત્યાં પાર્કિંગમાં આપણી ગાડી ઊભી રહેશે. ત્યાં 4x4 ચાલે છે. જ્યાં ઝાકુ ટેમ્પલ જવાનો રસ્તો છે ત્યાં આપણી ગાડી જતી નથી, બરાબર. એટલા માટે આપણે 4x4 લેવાની છે. વાહ ઉતરા ભેગો અમને બરફ જોવા મળી ગયો છે, બરફ. માં પહેલી વાર મેં બરફ જોયો. હાલો ભાઈ હનુમાન દાદાના દર્શન કરતા આવી, કેમ કે દુનિયાનું સૌથી ઊંચું મંદિર છે. હું પહેલી વાર આવું છું. અહીંયા નીચે હું છે ને કદી લેહ લદ્દાખ ગયો નથી, રોકાઈને વયો ગયો હતો, પણ અહીંયા નહોતો આવ્યો, પણ આજ દર્શન કરી આવ્યો. ફેમિલી શિમલામાં ભાઈ ઠંડી બહુ છે ને અત્યારે બરફ પડી ગયો છે, અહીં બરફ પડેલો હતો મેં આવ્યો ને ત્યારે. અને આ છે ને દુનિયાનું સૌથી ઊંચું હનુમાનજીનું મંદિર છે, અને બહુ ઠંડી છે અહીંયા કોને તો બહુ. તમારા આશુબેન તો બોલાતું નથી બરોબર. માથી તો બોલાતું ને બરફે પહેલી વાર જોયો નહીં જોયો પહેલી વાર જોયો ને વિશ્વમાં ઊંચામાં ઊંચી હનુમાનદાની મૂર્તિ. અને મૂર્તિ ખાસ છે તો ને, ભાઈ દર્શને કરી લીધા મેં તો. દર્શન કરી લીધા, ને આ છે ને 108 ફૂટની મૂર્તિ છે. અત્યારે છે ને આમ સનસેટ થઈ ગયો, નકર અમે થોડાક વહેલા આવ્યો હોત ને તો અહીંનો નજારો બહુ મને મસ્ત કેવું હોત. ઠંડી લાગે. સારા નથી યાર આ બધું. થોડાક લેટ થઈ ગયા અમે એ ટેક્સીનો નીચે મગજમારી હાલતી ને આમ ને તેમ ને, એટલે પણ કાંઈ નહીં. પેલા ફટાફટ ખબર બેન ધીમે ધીમે પડતી નહીં. આગળ પડી જાય. મારે ખાવા પીવા એક જ બેન છે, પડી જાય ક્યાં લઈ જાય મને. ઈસકો ક્યાં છે? ઓલે ભરે હે ટાઈટ લાગશે આસપાસ. મને બહુ કેરફુલ છે. હવે કાયા ખાય અહીંયા ક્યારે આવી પાછી બરફમાં ઈસકો ખાવાનું? હે ઈસકો ખાધો ને હા અને વખત કેદી આવીશું તો પછી હાલ લહેર પાટી ખાવી. ઘર પાડે ના ખાય. ઊભી રહેજો, ફરે છે કે જો ચડતી નહીં બેન છે નહીં ફરે એ. અમારો હા યે હા ગોળા પડે ની હલ્લેસ. વાહ ભાઈ યાર इसको नाम कैमरा एक बार कैमरा में नाम करो तो नजारा तो दो यार. અત્યારે મનાલીમાં इसको ખાઈ લે છોકરા અપડેટ થઈ ગયા. આ ભાઈ તમારા બધાનો પ્રેમ અને સપોર્ટ છે એટલે અમે અહીંયા એવા ન કરતો અહીં સુધી થોડા પોગી શકી. મેન તો ખાસ સોશિયલ મીડિયાના કારણે તો આવ્યા છીએ અમે, કેમ કે ઘણા બધા ટ્રાવેલ્સ ને એવું બધું મળતું હોય, અને અમે આ ટ્રાવેલ્સ છે ને ભાઈ ફિલ ઇન ગો સાથે આવેલા છે. અને તમારે આવી રીતે મજા કરવી હોય તો એ લોકોનો કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે, મારા મિત્ર જ છે. આવી રીતે તમે પણ ટ્રીપ ઉપર આવી શકો છો. પપ્પાનો ફોન આવ્યો છે એટલે પપ્પાને ઘરે વિડીયો કોલ કરી દો. ભાઈ ઠંડી થોડીક વધારે છે અને અત્યારે અમે મોલ રોડે આવ્યા હતા, અને આ વસ્તુ કંઈક યુનિક જોવા મળે છે. શિમલા નાળિયેર ખરીદી થોડીક કરી લીધી છે, અને ઠંડી એટલે વધારે છે કે આ બધે બરફ જ છે. ખરીદી થઈ ગઈ છે ભાઈ, થોડી ઘણી કરી લીધી. હવે સીધા જઈશ રૂમે.
વાહ 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 બેન થઈ ગયા રેડી. આપણે ને જમી લીધું, દાળ ભાત, બાજરાનો રોટલો તો નહોતો, દાળ ભાત ખાઈ લીધા. એમ ખાવાનું ભાઈ ની બહુ ઘાસ ખાવાનું ને ભાત આશુબેન આપણે નથી. જવાનું હાલ લાગે પણ અને એમાંથી બસમાં છે ને બસમાં બેન એટલે હુઈ જ જાય છે. બસ હોઈ જાવ નકર છે કે ઉલટી થાય ફેર સડી ગઈ એટલે પછી હું વધારે ખાવ ને તો મને બહુ ફેર ન સડે કે વધારે ખાઈ લઉં પણ અહીંયા ખાવાનું ભાવતું નહીં, રોટલો ને એવું હે કાં હે રોટલો ને એવું નહીં, તીન ને ભાવતું. બહુ મસ્ત મજા આવી ગઈ. મજા આવી ગઈ ને યસ તો લીધા ઢેફા બન બરફમાં ઢેફામાંથી બરફમાં ગઈ એવા આશુબેન બોલો. કાંઈ નહીં ભાઈ, બસ હવે કાલે જવાનું છે. કાલનું કાલે તમને કહીશ. બાકી તો તમારે આવી રીતે ટ્રેવલ કરવું હોય ભાઈ કે આખા પેકેજમાં, તમે પેકેજ જ બુક કરેલું છે, મારા મિત્રનું છે, તો નીચે નંબર આપેલો છે 3 વાળાનો, તો ફટાફટ ચેક કરી લો. બાકી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ભાઈ કાલે નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય.